મહેસાણામાં મામલતદાર કચેરીમાં અરજદારોની કતાર જોવા મળી રહી છે। વિવિધ દાખલા કઢાવવા માટે વહેલી સવારથી લોકોનો ધસારો જોવા મળ્યો છે। અરજદારોનો ધસારો હોવા છતાં ટોકન સિસ્ટમ શરૂ નથી કરાઈ। આ મોટા સમાચાર। ધમધોકતા તાપમાં પીવાના પાણીની પણ વ્યવસ્થા નથી કરાઈ। તંત્રની કામગીરી સામે અરજદારોએ નારાજગી વ્યક્ત કરી છે। તો મહેસાણાની મામલતદાર કચેરીમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી રહી છે। વિવિધ સર્ટિફિકેટ્સ અને દાખલા મેળવવા માટે આકરી ગરમીમાં પણ લોકો ભીડમાં ઊભા રહેતા જોવા મળ્યા। જો કે આકરા તાપમાં અરજદારો માટે પીવાનું પાણી કે બેસવાની યોગ્ય વ્યવસ્થા પણ ન કરાઈ હોય અને તેના કારણે જ તંત્રની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે। વહેલી સવારથી જ અરજદારોનો ધસારો હોવા છતાં પણ ટોકન સિસ્ટમ શરૂ નથી કરવામાં આવી। અરજદારોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। તંત્ર તરફથી કોઈ વ્યવસ્થા ન કરાતા અરજદારો રોષે ભરાયા છે। તાલુકામાં આવક ફિમેલનો દાખલો કઢાવવા આવેલ છે, બરોબર। આ બધી લાઈન તમે જોઈ શકો છો કે આવકના દાખલાની જાતિના દાખલા અને ક્રિમિનલ કઢાવવા માટે આવેલ છે। સવારના 9 વાગ્યાને આવું 2-2 કલાકમાં ઊભા રહે, બરોબર। અને પછી અંદર જઈને ટાઈપિંગની ભૂલો થાય વળી પાછું અઠવાડિયા પછી અમારે ધક્કા ખાવાના, એટલે અમારે દાડો ભાગીને આવવાનો। આ લોકો કોન્ટ્રાક્ટ બેઝ ઉપર ભરે છે પણ કોઈ તકેદારી લેતા નહીં અંદર ટાઈપિંગમાં એટલી ભૂલો, બરોબર। તો સરકારશ્રીને અપીલ અને આપણે મામલતદાર સાહેબને અપીલ કે આ જે ભૂલો કરે છે એને ધ્યાન રાખો। તો વહેલી સવારથી જ અરજદારો આધાર કાર્ડમાં સુધારો, જન્મ દાખલો અને નોન ક્રિમિનલ સર્ટિફિકેટ જેવા દાખલા માટે તે લાઇનમાં ઊભા છે, પરંતુ ટાઈપિંગમાં ભૂલો થવાથી અરજદારોને ફરી ધક્કો ખાવો પડે છે। અરજદારે દાવો કર્યો છે કે તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની તકેદારી નથી લેવામાં આવતી। સવારના 8 વાગ્યાના ઉભા છીએ, વચ્ચે લોકોને ઘુસાવે છે, તો કોઈ કહેનાર જ નહીં। ખરાવા ટાઈમે પોલીસ ના મેળવી પડે, રક્ષણ તો આપવું જ પડે પબ્લિકને। તડકે કોઈ સોડાની કોઈ સગવડ નહીં, પાણીની સગવડ નહીં। આવું તંત્ર છે બે દડકાડી। થોડું કામ ઝડપી કરાવી, બધાને તડકામાં અહીંયા બહુ લાઈન લાગીને બધા ઊભા હોય છે। કોઈ બીમાર બી પડી જાય, કોઈના ધંધો વ્યવસાય બધું હોય, કોઈને ભણવા કરવાનું હોય તો ધ્યાન આપે જ નહીં।